દીવમાં વિઝિટ ઉપર આવેલા પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે એરપોર્ટની સામે રોડ એલાઇનમેન્ટ માટે નિરીક્ષણ કરી અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ પ્રોજેક્ટમાં સાયકલિંગ ટ્રેક, સિટિંગ વ્યવસ્થા અને વાહનોની અવરજવર માટે પહોળો રોડ બનશે. કેટલી લંબાઈ કેટલી થાય? 61 મીટર. એટલું બધું આ ક્યાં એક્સપ્રેસ હાઈવે છે? સાધારણ કરવું નહીં. તમારો ત્રીજો પોલ અહીંયા જ આવશે. હું શું કરું? કોશિશ કરો. જગ્યા મારે બગાડવી નથી. મારે કહેવાનું એવું થશે તારે એરપોર્ટને જગ્યા મળશે. આનું કંઈ એક્સપાન્શન કરવું. એક્સપાન્શન આપણે લઈ લીધું 100 મીટર પેલી બાજુ રનવે નવો બનાવ્યા. વાંધો નહીં. આ તો એટલે ઉતાર લઈએ થોડું ઓછું કરી થોડી આગળ જાય. આ લેન્થ કેટલી થાય નવી? આ જેટલું કરો 600 મીટર. હા 600 મીટર. 600 મીટર એટલું નથી કરવું. જોઈ લો તમે. એક થી તમે મિલાવ્યું છે આ ડાયનોસર પાર્ક છે ને? ના અહીંયા ડાયનોસર પાર્ક તો અહીંયા રહી. આ ડાયનોસર મિનિમમ કરો 300 મીટર મિનિમમ કરો. જોઈ લો થોડું છે સાર. વાંધો નહીં. એટલે થોડું અહીંયા આગળ લઈ દઉં ને તો પછી મારે આમ થઈ જાય. 400 મીટર 2800 થી જગ્યા ખોટી બગડે. ત્યાં કઈ ઉપયોગો નથી આવવાનો. મિનિમમથી કરો અને કામ શરૂ કરો એટલે રેન્જિંગ કરી સેન્ટ્રલ લાઈન ફરતી ત્રીજી વખત હું આવી આજે કરી રાખું છું. રેન્જિંગ કરી સેન્ટ્રલ લાઈનના જે છે ને સીએનજી થઈ ગયું હમણાં જે છે મારે જોયું હતું. આનાથી પેલી બાજુ જવાય ને એવું કરું છું. કરી ત્યાં મળે આ રનવે છે કાં જૂનો આ બંને વચ્ચે અંતર કેટલું? આ બાજુ 90 આ 164 મીટર અને આ 90 ત્યાં સેન્ટરથી સાહેબ શું 150 150 આ છે સાહેબ. એમાં શું થયું અહીંયાથી બંને બાજુ અહીંયા રિયલમાં આમ રોડ બંને બાજુ આ નેશનલ હાઈવે જાય છે, MDR જાય છે એટલે આપણે બંને વચ્ચે સેટ કર્યું. આ એક્સટેન્ડ કરતા હતા ને તો આ રોડ બંને ડિસ્ટર્બ થતા. એડિશનલ કેટલી રેટ એક્વિઝિશન કે અથવા તો લેન્થ બી ટ્રાન્સફર 300 બાય 3 કિલોમીટર 3 કિલોમીટર બાય 300 ऐसा तो कितना स्क्वायर मीटर है? 9 હેક્ટર 9 હેક્ટર 9 लाख 40 स्क्वायर मीटर 9 लाख 40 90 हेक्टर सर सॉरी 90 हेक्टर है. 3 किलोमीटर 3000 बाय 3. ये नया वाला जो है सर 300 उसमें से सर 7.26 लाख स्क्वायर मीटर गवर्नमेंट की जाएगी सर. 1.86 लाख स्क्वायर मीटर प्राइवेट की जाएगी. अगर एक्विजिशन कॉस्ट देखें 111 करोड़ के आसपास है नहीं होगा क्योंकि ये स्ट्राइकिंग मैंने सर इस तरफ में खाली प्राइवेट सेक्टर यस सर. संभावना नहीं चालू करिए ख्याल आया कि नहीं? करेक्ट है. ये तो सब सही है. ये इसको इतना ले लेते हैं ना
नया एक्विजिशन करने के इधर लिए से तो कम हो करेंगे। जाएगा हाँ। आपका acquisition। यस આપણે ફેરફાર ઓરિજિનલ ટેન્ડર મુજબ કરી દેવો પણ એ તારી 9 મીટર થઈ 10 મીટર 10 મીટર 10 મીટર 2 into 10 2 into 10 કરીએ સેન્કશન એસ્ટિમેટ 1 એટલે 2 into 10 છે જ. છે જ એ પ્રમાણે જ. એ જ પ્રમાણે કરી દેવો ઓકે ચાલુ હોય. કન્ફર્મ અને આ કેસમાં આપણે આ પ્રોમેનાડ જે છે 7 મીટરનો આ જે રોડ આવ્યો એને પેરેલલ આપણે 7 મીટરનો પેરેલલ એવું મેં નથી કર્યું ના ના પેરેલલ રીતે નીકળે છે એને પણ આપણે કન્સિસ્ટન્ટ કરી અને આપણે એક ડિઝાઇન ખાલી કરી દઈએ છીએ બાકી જે લેવલ મને બહુ ગમ્યું હતું હા તમે એમ કદાચ વધશે. શું કેવું છે ભાઈ? એટલે પથ્થરવાળું સસ્તું પડે છે કોન્ક્રીટમાં જાઓ, મને કેમ વાંધો છે? હા? પણ એવું હોય તો સાહેબ અમુક એલિમેન્ટ જે બહુ હાઇલાઇટ કરવા હોય બે ચાર એવા એ પથ્થર ના થાય. બધું એ બધું common જ છે. પણ એમાં કાળજી રહે એનું જે ફોર્મવર્ક આવે ને એટલે સીતાડા જાઠા ના થાય એ થોડી કાળજી રાખીને એનો વોટર સેપરેટ રેશિયો તારે એન્જિનિયર હોય ને વાઇબ્રેટર મારીને જરા સરખું કરે ફિનિશિંગ ચોખ્ખું આવે એ સર એક વિડીયો એક્સપ્લોરરની જોડે રહીને પણ કરી દીધું કે જો વિકાસ પણ પછી આવા જ બધા ઢગલા પણ ના કરતા હોય. ના સર લિમિટેડ જ છે સર આપણે જેમ કે આ સ્ટ્રેચની અંદર છે જ નહીં અહીંયા આપણે જે દમણમાં જે કરેલા છે કેટલા એને છે? કરતા આ લંબાઈ કેટલી આ ટોટલ 3.4 કિલોમીટર 3.4 કિલોમીટરમાં કેટલા 16 છે 16 નો 16 નંગ હા અને એક નંગ કેટલાનું પડે એક નંગ પડે આપણને લગભગ 7 કે 8 લાખ 16 સીતા ફાઉન્ડેશન સાથે 16 સીતા 7 7 42 102 112 112 1 કરોડ 12 લાખ એપ્રુવ એથી ઉપર જાય તો જવાબદારી તમારી હા એલિમેન્ટ પછી આપણે પથ્થરના પ્રોમેનાડ ને બધું કરીશું એ તો બરાબર એ અલગ હા એલિમેન્ટ્સ નથી થતા સર પણ એ તમે દેવકામાં જે કર્યું છે ને હા એક્ટિવિટી કરી શકાય જી ખરા તમે દેવકામાં કર્યું છે હા ને હા તમે આ જગત એરિયા મૂક્યું છે હા, હા. બીજા આગળ ગયા લઈ જાઓ પછી બીજું અહીં એક્ટિવિટી પાછું આમ લીધું છે ખ્યાલ આવે? હા એટલે આ ખાલી આટલો પોર્શન થોડો બહાર કાઢ્યો બહાર કાઢે તો લોકો વ્યવસ્થિત હા કાઢેલા થોડો મોટો રાખ ઓકે પહોળાઈ લંબાઈ પહોળાઈ વધારવી સર પહોળાઈ વધારવામાં બહુ મુશ્કેલી પડતી હોય આમ કરવામાં તો લાંબુ વધાર કરી દેવાય સારું સમજી બરાબર? સર આ કેસમાં આપણે પછી નાગવા જંકશનથી લઈ અને પાછળ જે રોડ જે જાય છે એ આપણે જે એક્ઝિસ્ટિંગ રોડ જે છે અત્યારે એને આપણે 1/12 કરી દઈએ છીએ અત્યારે શું છે 1/9 ભરે તું ટાઈમ Yes. આ એસ્ટિમેટમાં આવી ગયું છે કોઈ ના નથી આવ્યો લેવાનું હા તો બસ તો 1/12 કરી દો 1/12 અહીંયા પછી આગળ 2/9 છે 2/9 છે 2/9 કરીએ 2/10 2/7 છે અત્યારે હાલ 2/9 કરી દો સાયકલ ટ્રેક છે ને હા. એ બાજુ તમે રોડ ફોલો કરી દો પતી જાય કારણ કે તમે સાયકલ લઈને ક્યાં ગયો પેલો આ નથી કરવું નથી આ ખાલી જગ્યા છે ભાઈ ટ્રાફિક અહીંયા કોઈ કશું નહીં ને વળાંક Actually મને કોઈ નહીં, આ અહીં તમારો વળાંક બ્રિજ પાડવાનો traffic જ કનેક્ટ નથી. બ્રિજ કનેક્ટ થશે ને હવે પછી પણ એ બાજુ એ લોકો તો 10 મીટર રોડ લીધો છે મને વાંધો નહીં. ગુજરાત સાઈડે 10 મીટર લીધો છે કેટલો છે વારલી કરવાનું છે. ત્યાં જે પ્રોમિનેન્ટ ના થાય બધો વ્યૂ કપાઈ જાય ના કરાય કશું ના કરાય એ નહીં ખરાબ છે. ડોક્યુમેન્ટની વાત છે કશું મને કરવું નથી બીચનું મહિમા જ જતો રહે ઓકે બસ તો જંગલ જ ઊભા ના કરે કોન્ક્રીટ અને સર એક બીજું એક આપણે રાજકોટ ડાયરેક્શન આપી દીધી આ વાળો જે એરિયા જે છે આ જે પોર્શન કે જેમાં આ રોડ નાની વચ્ચે આમની વચ્ચે આપણે કશું કરવાનું નથી. એમ્ફીથિયેટરની અહીં કશું કરવાનું નથી ઓકે ફૂટપાથ એલિમેન્ટ પ્લસ સાયકલ આ 3 વસ્તુ આટલામાં લઈ જાય ઓકે પણ ટકાટક બનાવી દે થોડું મજા આવે એક ગાજમાં ડ્રોઈંગ થઈ ગઈ પણ આ નાની જોડી જોડી છે ને આવે સરકાર હા હા સર હા એ જોડે જોડે કે કલેક્ટર પકડો ક્યાં આવે હા જી એટલે અહીંથી જોડાઈ જશે ને તો અહીંયાથી કલેક્ટર મંગળથી જોડવાનું છે ના 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 આગળ હોટલ છે ને ત્યાંથી હોટલ છે હોટલ છે હોટલ વાળા જંકશન ને હોટલ વાળા જગ્યાએ અચ્છા મારી વાત સમજે પણ બીચ નથી હા હા આટલું જોઈ લેજો
ફેરફાર કરવો એ કરી લઈશ. સાધારણ. કમલેશભાઈ, આ જ જમીન છે ને? આ જ આની બી ડ્રાઇવિંગ મજા આવે. આ પેલી એટલે આટલું બધું કરવા માટે આ બધું વધારે કરીએ ને તો સાધારણ જેટલો ફેરફાર થતો હોય ને તો એને આપણે ટ્રાફિક બસ જેટલું બને એટલું વધારાનું કોઈ એક્સપ્રેશન કરવું નથી. આ તમારી આઉટર આ છે ને પેન્સી કે પ્રેક્ટિકલ એ CSR તમારું आप जो रास्ता बिल्कुल बीच में देखो सर वो ये वाला है थोड़ा सा यहाँ से आगे से कनेक्ट होता है और ये पूरा लास्ट में गवर्नमेंट लैंड है पूरा पूरा गवर्नमेंट लैंड तो उसमें जाओ यहाँ तो आपको एक्विजिशन करना पड़ेगा वो देखो ये गवर्नमेंट लैंड है कि प्राइवेट है यहाँ तक गवर्नमेंट बाद में प्राइवेट पूरा देखो 61 का रिकॉर्ड दिखा तो उठिया दादा તો ત્યાં સુધી એલિમેન્ટ એક્સચેન્જ કરી દઈશું જ્યાં સુધી દરિયો મળે ને ત્યાં સુધી એટલે જેટલો અંદરનો વિસ્તાર છે એટલાનો એલિમેન્ટ નહીં કરીએ જેટલો દરિયા કિનારો મળે એમાં તમે જોઈ નથી એટલે બધું